નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા ઉનાળુ પાકમાં મોટા ભાગે આપણે મગફળી, તલ, મકાઈ, જુવાર આ બધા પાકોનું વાવેતર વિસ્તાર પ્રમાણે અને પોતપોતાના ગામની જમીન અને પાણીના હિસાબથી આપણે ખેડૂતો કરતા હોઈએ છીએ। આ દરેક પાકોમાં આપણે મોટા ભાગે એવું પણ માનતા હોઈએ છીએ કે તલ, મગફળી આ કિંમતી પાકો છે અને તેથી એમાં સૌથી વધારે અને સૌથી સારું વળતર આપણને મળતું હોય છે। આવી આપણી એકંદર માન્યતા હોય છે અને એ માન્યતા સાચી પણ હોય છે। પણ આ વર્ષમાં આપણે એવું જોયું કે જુવારના પાકમાં બાકીના પાકોની સરખામણીમાં એટલે કે તલ અને મગફળીની સરખામણીમાં જુવારના પાકમાં વળતર આ વર્ષે ખેડૂતોને સારું રહ્યું। કેવા મુદ્દે સારું રહ્યું એને આપણે સમજવાનો આ વિડીયોમાં પ્રયાસ કરીએ છીએ મિત્રો, તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો। ખેડૂત ભાઈઓ, જુવારના પાકમાં આ વર્ષમાં આપણને સારું રહેવાનું એક કારણ કુદરતી રીતે જુવારના પાક માટે વાતાવરણની અનુકૂળતા ખૂબ સારી રહી અને વાતાવરણની અનુકૂળતા સારી રહી હોવાના કારણે જે ખેડૂતોએ પોતાનું વાવેતર જુવારનું વાવેતર કરતી વખતે એને પકવવાના હિસાબથી વાવેતર કર્યું હતું એવા ખેડૂતોએ ખાસ બિયારણ કાળજીપૂર્વક પસંદ કર્યું અને કાળજીપૂર્વક પસંદ કરાયેલું બિયારણ જુવારનું સારી રીતે પાકવાના કારણે એના ભાવ અત્યારે માર્કેટમાં ખૂબ સારા ખેડૂતને મળી રહ્યા છે। સફેદ જેટલી જુવારની સફેદી સારી એટલી એની ગુણવત્તા બજારના હિસાબથી સારી ગણાય છે। બીજું કે જેને આપણે દેશી 60 કહીએ છીએ, જે 60 થી 75 દિવસે પાકે છે અને જેને આપણે 80 કહીએ છીએ, એ 80 થી 95 કે 100 દિવસ દરમિયાન પાકી અને તૈયાર થઈ જાય છે। આ જુવારને બિયારણના હિસાબથી અને ખાવાના હિસાબથી પણ બજારની અંદર ખરીદીનો એક માહોલ જે બની રહ્યો એના કારણે એના ભાવ માર્કેટિંગ યાર્ડોમાં પણ સારી રીતે જેનું ખરું લેવાયું હોય અને જેમાં બીજું કચરું કે આ તે બહુ ઓછું હોય, કલર જેનો સારો હોય, દાણો ઉજળો દેખાવ વાળો સારો હોય, એના પૈસા સારા મળ્યા છે ખેડૂતોને। 850 થી લઈને 850, 875 અને કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં જરૂરિયાતના હિસાબથી 900 રૂપિયા સુધીના 20 કિલોગ્રામના ભાવ આપણને ખેડૂતોને મળ્યા છે મિત્રો। હવે આનાથી પણ વધારે ભાવ મળવાની જુવારના પાકમાં શક્યતાઓ રહે છે અને એ શક્યતાઓ કેવી છે તો કે જે ખેડૂતોએ મોટો માલ પકવ્યો છે અને આસપાસમાં બિયારણ માટેની ખરીદી નીકળવાની સંભાવનાઓ ઓછી છે એવા ખેડૂતો માટે માર્કેટ યાર્ડ એકમાત્ર વિકલ્પ હોય છે અને તેથી એવા ખેડૂતો પોતપોતાનો માલ લઈ અને માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યા। માર્કેટ યાર્ડે એમને 800 રૂપિયાથી ઉપરના ભાવ આપ્યા। પણ જે વિસ્તારમાં જુવારનું ચોમાસામાં વાવેતર થવાની શક્યતાઓ હોય, ખૂબ ગણતરીપૂર્વક મોટી વાવેતર થવાની શક્યતાઓ હોય એવા વિસ્તારના ખેડૂતો પાસે જે જુવારનો જથ્થો પાકી અને આ દિવસો દરમિયાન આવ્યો છે આપણા ઉનાળુ પીરિયડ દરમિયાન, એ જથ્થામાં ખેડૂતોએ હજુ વેપાર નથી કર્યા। ખેડૂતોએ માલ રોકી રાખ્યો છે અને એટલા માટે રોકી રાખ્યો છે કે આ ખરીફ સિઝનમાં એટલે કે ચોમાસુ ઋતુમાં આસપાસના વિસ્તારમાં ખેડૂતો જુવારનું વાવેતર કરવા માટે બિયારણ તરીકે જુવારનો મોટા પાયે ઉપયોગ કરતા હોય છે અને ખેડૂત પાસેથી જ્યારે ખેડૂત ખરીદે છે ત્યારે બિયારણ જે રૂપમાં ખેડૂત આપે છે કે 60 કહીને આપે છે, 80 કહીને આપે છે અને એની અંદર ગળપણની જે ટકાવારી છે, નક્કરતાની જે ટકાવારી છે એ 80%, 85% સુધીની ટકાવારીની જે ખાતરી ખેડૂત તરફથી ખેડૂતને મળે છે, એ ખાતરીના કારણે ખેડૂત બિયારણ માટે એનો પૂરતો ભાવ આપતો હોય છે અને એ બિયારણનો જે પૂરતા ભાવની આપણે વાત કરીએ છીએ એ ભાવના બજાર અત્યારે જે આપણને જાણવા મળી રહ્યા છે એ વ્યાપારી હિસાબથી પણ 1200 રૂપિયા કે 1250 રૂપિયાના ભાવ આપણને જાણવા મળી રહ્યા છે અને ખેડૂતથી ખેડૂત જે વેપાર થઈ રહ્યા છે એ પણ 1200, 1250 કે 1300 રૂપિયા સુધીના 80 કે 60 સારી જુવાર, સારું બિયારણ એના ભાવ મળી રહ્યા છે। હવે જુવારના જ્યારે આટલા ભાવ આપણને મળે છે ત્યારે એના જે ઉતારા છે, વીઘા દીઠ એનો જે ઉતારો છે એ ઉતારાનું માપ કેટલું રહ્યું તો આ વર્ષમાં એનો ઉતારો ખેડૂતોને જેમણે સારી કાળજીથી કામ કર્યું છે,
એમનો ઉતારો જે છે એ 30 મણથી ઉપર છે 1 વીઘાનો, કોઈએ 32 મણ, કોઈએ 35 મણ, અને જુવારનો ઉતારો આ વર્ષમાં 40 મણ સુધી ઉનાળુ પાકમાં પહોંચ્યાના સમાચારો છે ખેડૂત ભાઈઓ. હવે જ્યારે 30 મણની એવરેજ આપણે પકડીને ચાલીએ તો પણ 25 થી 26,000 કે 27,000 રૂપિયાનો વીઘામાંથી આપણને દાણો મળે છે. તદ ઉપરાંત જે ખેતરમાં, જે વાડીમાં 30 મણથી વધારે દાણાનો ઉતારો આવ્યો હોય એમાં નિરણ કેટલું મળે એ સ્વાભાવિક રીતે આપણે સૌ સમજી શકીએ છીએ. અને તેથી જુવારના પાકમાં દાણા ઉપરાંત જે નિરણ તૈયાર થાય છે એ નિરણના પણ ખૂબ સારા પૈસા આપણને ખેડૂતને મળતા હોય છે. આપણા ઘરે જો આપણે ઢોર ઢાંખર રાખતા હોઈએ તો એના ચારા તરીકે પણ આપણે એનો જ્યારે વપરાશ કરીએ છીએ ત્યારે એની કિંમતને પણ આપણે ધ્યાનમાં લેવી પડતી હોય છે મિત્રો. તો બંને બાજુથી લાભકારી જે પાક છે, જેમ કે આપણી મગફળી છે તો મગફળી બંને બાજુથી લાભકારી પાક છે. એમાંથી જે મગફળી આપણને મળે છે એ ઉત્પાદન છે, તદ ઉપરાંત એનો પાલો, એની ડાળી એ પણ એક પ્રકારનું આપણું સારામાં સારું ઉત્પાદન છે. એની સામે તલ એક એવો પાક છે કે એમાં માત્ર દાણાનું જ આપણને ઉત્પાદન મળે છે, બાકી બીજો કોઈ લાભ એની અંદર આપણને નથી થતો. મકાઈમાં પણ એવી જ સ્થિતિ હોય છે. પણ જુવારનો જે પાક છે એ પાકમાં આ વર્ષમાં આપણને ખેડૂતોને ઉનાળુ વાવેતરમાં અને જેમણે પકવ્યું છે અને પકવવાના હિસાબથી જેમણે સારું બિયારણ વાવ્યું હતું આવા ખેડૂતો માટે આ પાક ઉનાળુ ઋતુમાં લાભકારક રહ્યો છે મિત્રો. હવે ચોમાસામાં શું એના માટે, તો ચોમાસામાં મોટા ભાગે આપણો અનુભવ જે છે એ એવો છે કે ચોમાસું વાવેતરમાં જુવારનો પાકનો ઉતારો બહુ ખાસ નથી આવતો. ખૂબ સારો ઉતારો આપણે જોઈએ તો પણ 15 મણથી વધારે આપણે 1 વીઘામાંથી ચોમાસું જુવારનો ઉતારો લઈ શકતા નથી, કારણ કે જે તે સમયે વાતાવરણમાં એવી અનુકૂળતા નથી હોતી. અને એવી અનુકૂળતા નહીં હોવાનું એક કારણ જે વાદળા, વરસાદ આ બધું હોય છે એના કારણે પૂરતો ઉતારો આપણને નથી મળતો. બીજું કે ચોમાસું જુવાર જે પાકે છે એમાં એટલી લાઇટ કે એનું રૂપ જે હોય છે દાણાનું એ એટલું સારું નથી હોતું કે બજારમાં પણ એના આપણને પૂરતા ભાવ મળે. એની સામે ઉનાળામાં જે જુવાર પાકે છે એ જુવાર એની જે ગુણવત્તા છે, એનો દેખાવ છે, એની જે દર્શનીયતા છે એ ખૂબ સારી હોવાના કારણે બજારમાંથી પણ એના આપણને પૂરતા ભાવ મળી રહેતા હોય છે. એટલે ચોમાસામાં જયારે વાવેતર આપણે કરવું છે ત્યારે આપણે એ વિચારીને વાવેતર કરવાનું રહે છે કે એમાંથી આપણે ઘાસચારો મેળવવાનો છે. યોગાનુયોગ સારી રીતે જો પાકી જાય, પાછળના સમયમાં એવી કોઈ વિશેષ કનડા ગતિવાળો વરસાદ ન હોય અને સારી રીતે પાકે તો ફાયદાકારક છે. પણ ઉનાળામાં અને આ વર્ષના ઉનાળાની સિઝનમાં બાકીના પાકોના લેવલે જુવારનો પાક આપણો પહોંચ્યો છે મિત્રો. ત્યારે જુવારના પાકના ચોમાસાના વાવેતરને આપણે એના હિસાબથી જો વાવેતર કરશું તો એટલી બધી ઉત્પાદનની શક્યતા જુવારના પાકમાં ચોમાસામાં નથી. આટલું આપણે ખેડૂતોએ ધ્યાન રાખી અને વાવેતર કરવાનું છે મિત્રો. તો ચોમાસું જુવારમાં વાવેતર કરવા માંગતા ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.